તો મિત્રો આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે એટલે અમારા ઓબલેશન ગામમાં આપણા હર હર મહાદેવના મિત્રો હવન રાખેલા છે. જે શ્રાવણ મહિનો પૂરો થાય એટલે અમારા ગામમાં હોય છે, હવન રાખવામાં આવેલા હોય છે. તો લગભગ અમારા ગામમાં મહાદેવનું મંદિર બનાવેલું છે 2-3 વર્ષ છે. એટલે દર શ્રાવણ માસ હોય એટલે મંદિર છેલ્લો દિવસ હોય એટલે હવન રાખવામાં આવે છે. તો અત્યારે આપણે ગામમાં જવાનું છે હવનમાં. તો તમને અમે ગામમાં જઈ અને હવન કરીથી વિડીયો બતાવીશું. તો અમારા ગામના વડીલો ને બધું. તો અત્યારે હાલ વરસાદ ચાલુ છે ફૂલ, તમે જોઈ શકો છો. જો વરસાદ ચાલુ છે, ચોક ફેરાય જો. અને અત્યારે જઈશું આપણા મંદિરે અમારા, કેમ કે રાવત સમાજ દ્વારા મિત્રો પ્રતિષ્ઠા રાખવામાં આવેલી છે 1 દિવસની જોગણી માતાજીની. તો મંદિરે કંકોત્રી મૂકવા જવું અમારા ગામમાં ભાદરવા સુદ પાંચમના દિવસે મિત્રો પ્રતિષ્ઠા રાખેલી ફોટોની 1 દિવસની. તો એ પણ આપણે વિડીયો તમને બતાવીશું જોગણી માતાજીનો અવસર મિત્રો. તો અત્યારે આપણે મંદિરે કંકોત્રી મૂકતા જઈએ. તો મિત્રો આ છે મહાદેવનું પ્રિય વૃક્ષ એટલે કે બીલીપત્ર. તો આ બીલીપત્રમાં મિત્રો 3 દેવોનો વાસ રહેલો છે. મૂળ એટલે મૂળાગ્રમાં મિત્રો ભગવાન બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં ભગવાન વિષ્ણુજીનો અને ઉપર મિત્રો મહાદેવનો વાસ છે. અને આ બીલીપત્રને પૂજા કે પરિભ્રમણ કરવાથી મિત્રો 1 કરોડ કન્યાદાન જેટલું પુણ્ય મળે છે. તો મિત્રો મહાદેવના હવનનું કામકાજ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ છે અમારા રાજુજી, જે પ્રસાદીનું કામકાજ બ્રાહ્મણ માટે મિત્રો બનાવે છે. અને તમારે પણ કોઈ પણ રસોઈ કામ કરાવવું હોય તો નંબર હું ડિસ્પ્લે પર કે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો આપણે બટાકા સમારવા માટે બેસી ગયા છીએ, જે અહીંયા બ્રાહ્મણ અને મહારાજ માટે મિત્રો પ્રસાદી બનાવવાની હોય છે. તો તમે જોઈ શકો છો અમારા રાજુજી લોટ ચોળી અને લાડવા બનાવવા માટે મિત્રો મુઠિયા બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. તો આપણે પણ હવે સેવાના કામમાં જોડાઈ જઈએ.
મિત્રો ફાઇનલી આપણે મુઠિયો બનાવી દીધો અને હવે જો ચોખ્ખા જીમમાં આપણે મુઠિયો તળી દેવાના છે અને પછી આપણે ભાગી અને લાડવા બનાવવાનું કામકાજ શરૂ કરીશું। तो मित्रों आ से अमारा गामना टीनाभाई नाई जे मित्रों दरेक प्रसंगमां हाजरी फूल आपे छे अने खूब सरस कामकाज करे छे मित्रों। तो जो हवे लाडवा बनाववानुं मित्रों कामकाज शरू करवानुं छे टूंक ज समयमां। तो जो टीनोभाई अने बाबरभाई हवे लाडवामां दळेली खोड मित्र नाखी अने शेरभेर करवानी छे। शेरभेर करी अने लाडवा वाळवानुं कामकाज शरू करीशुं। तो जो मित्रों नाना बाळको प्रसादी खावा माटे भेगा थई गया छे। मित्रों हवन करे एटले प्रसादी छेल्ले आपवामां आवशे એટલા માટે જો બાળકો ખાવા માટે આવે છે પ્રસાદી। तो अमारा टीनाभाई अने बाबरभाईए लाडवा वाळवानुं कामकाज शरू करी दीधुं छे। स्वाहा इदं प्रजापते इदन्नमः इंद्राय स्वाहा इदमिंद्राय नमः अग्नये स्वाहा इदम्। तो मित्रों आ से मारा गामना मोटा मोटा वडीलो तमे जोई शको छो जे कोई पण प्रसंग होय तो हाजरी आपे छे अने प्रसंग पूरो ना थाय त्यो सुधी अहींया बेसी रहे छे। मित्रे यथा बाण प्रहाराणां कवचं वारणं भवेत् तद्वत् दैवोपघातानां शांतिर्भवतु वारिणा। वराहुतिः दुर्वा लेकर के गणेश का ध्यान करिए। गणानान्त्वा गणपति कुं हवामहे प्रियाणान्त्वा प्रियपति कुं हवामहे निधिनान्त्वा निधिपति कुं हवामहे वशो मम आहम जानि गणपतमात्म जाति गणपतम गं गणपतये नमः स्वाहा। सामने ले लीजिए, देखिए 3 उंगली से आहुति देनी है। ओम गं गणपतये नमः स्वाहा, गं गणपतये नमः स्वाहा, गं गणपतये नमः स्वाहा। ओम हरि ओम माता जी का ध्यान करिए। अम्बे अम्बिके अम्बालिके नमानेति कश्चन सहस्रत्यश्वकः शुभद्रिकां काम्पीलवासिनि मम गौर्यै नमः स्वाहा। ओम गौर्यै नमः स्वाहा, ओम गौर्यै स्वाहा। ओम पद्मायै स्वाहा, शच्यै स्वाहा, मेधायै स्वाहा, सावित्र्यै स्वाहा, विजयायै स्वाहा, देवसेनायै स्वाहा, स्वधायै स्वाहा। ओम स्वाहायै स्वाहा, मातृभ्य स्वाहा, लोकमातृभ्य स्वाहा, धृत्यै स्वाहा। ओम पुष्ट्यै स्वाहा, तुष्ट्यै स्वाहा, आत्मनः कुलदेवतायै स्वाहा। ओम सप्तकृत मातृका का ध्यान करिए। श्री लक्ष्मी धृति मेधा स्वाहा, प्रज्ञा सरस्वती मांगल्येषु प्रपूज्यन्ते सप्तैता धृतमातरः। ओम श्रियै नमः स्वाहा, लक्ष्म्यै नमः स्वाहा, ओम धृत्यै स्वाहा,
मेधायै स्वाहा पुष्टियै स्वाहा ओम श्रद्धायै स्वाहा सरस्वतीयै स्वाहा। नवग्रह देवताओं का होम करना, लकड़ी लेते रहिए नवग्रह की। ओम हरि ओम जपाकुसुम शंका જવું નહીં તો તો મિત્રો હવે મહાદેવના હવન સંપૂર્ણ સમાપ્ત થઈ ગયા છે. હવે જો પ્રસાદી વેચવાનું ચાલુ કરી દીધું છે અમારા ભમરાભાઈએ.
તો મિત્રો મળીશું આપણે ફરી નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હવે પ્રતિષ્ઠાનો વિડીયો આવશે ટૂંક જ સમય, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.